સંસ્કારી નગરીમાં ગરબામાં ફરી અશ્લીલ હરકત થઈ છે। ચાલુ ગરબામાં કપલે અશ્લીલ હરકત કરી। ગરબામાં ખેલૈયાઓ કપલનો વિવાદાસ્પદ કાંડ। પવિત્ર તહેવાર નવરાત્રીના માહોલમાં કપલની શરમજનક આ હરકત। વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ હરકત થઈ। હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી। આજે ફરી એકવાર ગરબામાં અશ્લીલ હરકતનો વિડીયો સામે આવ્યો છે। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો આ વિડીયો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। વડોદરાના યુનાઇટેડ વેના ગરબા કે જે વારંવાર વિવાદોમાં આવતા રહે છે। હજુ 2 દિવસ પહેલા જ એક કપલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આજે ફરી એક વખત આ જ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સંસ્કારી નગરીમાં અસંસ્કારી હરકત દિવસે ને દિવસે વધી રહી છે। તો વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં વિલ્સન સોલંકીનો વિડીયો વાયરલ થતા પ્રતિક્રિયા આપી। 24 કલાક સાથે વિલ્સન સોલંકીએ વાત કરી। કહ્યું, અમે સંસ્કારી નગરીના નાગરિકો છીએ। અમે ગરબાના મેદાનમાં કોઈ અશ્લીલ હરકત નથી કરી। હું મારી પત્નીના કાનમાં વાત કરી રહ્યો હતો। લાગણીને ઠેસ પહોંચ્યું હોય તો માફી માંગીએ છીએ। અમારા લગ્ન જીવનને બરબાદ કરવાનું આ ષડયંત્ર હોવાની વાત વિલ્સને કરી। યુનાઇટેડ વે ઓફ બડોદરાનો બીજા વિડીયો વાયરલ થતાની સાથે જ હડકંપ મચી જવા પામ્યો છે, જેમાં આ વિડીયો વડોદરાના સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકી અને તેમના પત્નીનો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અશ્લીલ વિડીયો છે અને લોકો ક્રિટિસાઇઝ કરીએ છે। ત્યારે આપણે વાત કરીશું સીધા જ વિલ્સન સોલંકી સાથે। વિલ્સનભાઈ, શું કહેશો જે રીતના તમારો જે વિડીયો વાયરલ થયો છે અને લોકો કહી રહ્યા છે કે અશ્લીલ વિડીયો છે, માતાજીના જે પવિત્ર સ્થાન છે ગરબાનું મેદાન, ત્યાં આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ? આજે સંસ્કારી નગરી વડોદરાના અમે નાગરિક છે અને એમાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો અમે માફી ચાહીએ છીએ। પરંતુ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે હું મારા ધર્મપત્નીને કાનમાં કંઈક કહી રહ્યો હોય અને રેન્ડમ જે ફોટો પાછળથી ક્લિક કરેલો ને અમે સોશિયલ મીડિયા પર અમે પોતે જ મૂકેલો છે। પરંતુ એને જો કંઈક બીજા એંગલથી જોવામાં આવે અને એમાં કોઈ વડોદરાવાસી અમારા સંસ્કારી નગરીના લોકોનું જો દિલ દુભાતું હોય તો અમે માફી ચાહીએ છીએ। બાકી આસ્થાની વાત આવે તો અમે રોજે રોજ માં અંબાની આરતી કરીને ઘરેથી નીકળીએ છીએ અને બંને હસબન્ડ વાઈફ ખૂબ સરસ રીતે માં અંબાની આરતી કર્યા બાદ ગ્રાઉન્ડમાં જઈને ગરબા રમતા હોય છે। અત્યારે સામાન્ય રીતે ફોટોનો ક્રેઝ ચાલતો હોય એટલે આપણે ફોટો ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરતા હોય છે। મેં મારી વાઈફ સાથે જે ફોટો મૂક્યો અને એની અંદર આ 4 દિવસ પહેલાંનો છે, પણ ગઈકાલે જે હરકત થઈ એને હું સખત શબ્દોની અંદર વખોડી નાખું છું। જે ગઈકાલે જે થયું છે એ હું પોતે વખોડી નાખું છું। પણ જે વાત રહી મારા ફોટાની, તો તમે એની અંદર જોઈ શકો છો, ઝૂમ કરીને જો 4 ઇંચની જગ્યા છે। જે ચુંબનની તો વાત દૂરની છે, હું મારા વાઈફના કાનમાં કંઈક કહી રહ્યો છું અને એ મારી વાઈફ, અમે લોકો બંને વાતચીત કરી રહ્યા હતા। કેમ કે તમે સમજો કે ગ્રાઉન્ડની અંદર સ્પીકર હોય એટલે જલ્દી સંભળાય ને, એટલે વાતચીત કરતા ને એ ફોટો ક્લિક કરીને અમે મૂકેલો છે। જી, આયોજકો સાથે કોઈ વાતચીત થઈ છે ગરબાના વિડીયો પછી? જી ના, મને એવું નથી લાગતું કે આમાં એમની જોડે આપણે કંઈ વાતચીત કરવાની જરૂર લાગે। કેમ કે આપ સૌ મીડિયા માધ્યમથી અમે લોકો જણાવી રહ્યા છે કે વિડીયોની જે સ્પષ્ટતા છે એ કરી રહ્યા છે કે આની અંદર હોય કદાચ બે એક વિરોધી કે જે આની અંદર બ્લર કરીને મૂકીને વાયરલ કરતા હોય। કેમ કે અત્યારે તમે જુઓ છો કે ઘણા બધા ફોટોસ એડિટિંગ કરીને એ લોકો કંઈ પણ કરે, એટલે તેમ છતાં મારા વડોદરાના લોકો છે। મેં વડોદરા માટે કોરોના હોય કે પૂરની પરિસ્થિતિ હોય, તમે જો મારા સોશિયલ મીડિયા પર વિડીયો ફોટોસ, મેં હર હંમેશા તત્પર છું કામ કરવા માટે વડોદરા। ભાવિન વ્યાસ છે, એમને પ્રતિક્રિયા તમને લઈને કે ભાઈ દુષ્કર્મના આરોપી છે ને આ પ્રકારની જો વિડીયો આવતો હોય તો એમના જે બેલ મળ્યા છે રિજેક્ટ કરવા? જી, હવે આ વ્યાસ સાહેબને પણ હું વિનંતી કરીશ કે જો આપને એવું લાગે તો હું પર્સનલી એમને મળીને મારા જે કંઈ મારી વાત છે હું મૂકીશ। જેવી રીતે આપ મીડિયાને માધ્યમને લાગ્યું તો તમે મને મળવા આવ્યો તો તમને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ ફોટો કે વિડીયોમાં કંઈ ભાઈન સાહેબને હું મળી અને હું એમની સાથે ચર્ચા કરીશ કે સાહેબ શું છે હકીકત આમાં। શ્વેતાબેન પણ છે એમના વાઈફ। શ્વેતાબેન, શું કહેશો જે રીતના પતિ પત્ની તમે છો અને તમારા એક વિડીયો જે માતાજીનું સ્થાન છે ગરબાનું ત્યાંથી વાયરલ થયો છે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ, લોકો હવે ક્રિટિસાઇઝ કર્યા છે, તો શું કહેશો તમે? સૌ પ્રથમ તો મારું નામ શ્વેતા વિલ્સન સોલંકી છે અને વડોદરા એક સંસ્કારી નગરી છે અને અમને પણ અમારા સંસ્કાર ખબર છે। જે અમે ફોટો મૂક્યો છે એમાં અમે કોઈ અશ્લીલ હરકતો કરી નથી રહ્યા અને ખાલી કાનમાં એક વાતચીત જ કરી રહ્યા છે। રેન્ડમ ક્લિક કર્યો છે એ ફોટો અમે પોતે જ મૂક્યો છે અને જો એ ફોટાથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માગીએ છીએ।
બેન શું લાગે છે, કોઈ ટાર્ગેટ કર્યું છે તમને? હા જરૂર, કેમ કે નામચીન માણસ છે એટલે અમારા મેરેજ લાઈફને ડિસ્ટર્બ કરવાનું એક કાવતરું કરી રહ્યા છે. તો જે રીતના શ્વેતાબેન અને વિલ્સનભાઈ સાથે વાત થઈ, બંને એ ખૂબ જ ખિલાસીન દિલે તેમની પ્રતિક્રિયા આપી છે કે તેમને આ જે વિડીયો છે એમાં કોઈ જાતનું અશ્લીલતા છે નહીં, છતાંય કોઈની જો લાગણી દુભાતી હોય તો તેઓ માફી માંગે છે. સાથે જ શ્વેતાબેન કહી રહ્યા છે કે તેમની મેરેજ લાઈફને ડિસ્ટર્બ કરવા માટે કોઈ કાવતરું રચવામાં આવી રહ્યું હોય તેવું તેમણે આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.